એટલા મહિના ખોલતા ધમકાજી તો શીખો કૂતરો ચો રાખે ઓળખી પડે મારો વર્ષો તો મહેમાનનો મહેમાન જોતો જ નહીં રોટલો નાખ્યો ના નાખ્યો પણ હાલ ઓળખી પડી હોય તો કઈ ખાઈ જા કે બીજું કોઈ ખાઈ જાવ તો પેલા લેવા થેલી ખાઈ બધો એટલે ધમકાજી મહેમાન તો આવી ગયા મહેમાન ખાવ તો કોલી તો મેં ભાઈ રામ 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 ફૂગો મજામાં બોલો હું તો મજા છું પણ તમે આમ કરીને આવ્યા છો જી આવવાનું કરે આપણે વાડી નહીં આવું તો બાર બેચ છે બાર ચમ બાર બેચ છે થોડા પંખો ખાજો થોડા થોડું આ લાવ્યો મેળવ્યો છોકરોને ખવડાવ્યું આબાદ બેજો હા બીજું કોઈ લાવો થોડું પેલા મજા ખરો કે નહીં ખરો ખરો મજામાં હા તો મજામાં એટલે ભાઈ મહેમાન આવે એટલે ભગવાન કહેવાય કોઈ લાવો ડેમ જાય કેમ કે પોઈ ઉપરથી ગરમી જેવી પડે ખાટા ટેમે કહીએ એટલે અમારે હાટવું કરો તો જી ઘર અરે હેરક્યું ભાઈ કે હાટવું છે કે હું છું તો હાટવું પાણી લાવો આટલી ભાઈ યાર હાડો શું કરે મારે હાડી હા તો મજામાં જ છું અને ભોણા છે ના લાયા ભોણા તો કે અંગાર કહેવાય રહ્યો જ નહીં આ ગમે તે થઈ જાય અમારે હાટવું મળે આગળ ચાલ છે નહીં બારોબાર આયા છો હા તો ગમે તે ઘેર તમારે હાડીને ખબર પડાવી હતી કે મારા હાટો ભેગો થયા આગળ મારે ચાલે ના 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 સારું કર્યું એટલે તો હું ખરા તરકો મો લીધો મારે હાર થોડું ખટકો રાખો બહાર જઈ આવો જો ગરમી છે ઠોકર હાડું બીજું ગયો બસ તમારે જેવું છો સર નહીં તે હારું હા નકા ખરા તડકા લેવા પડે જો લે જો બહાર હેડો બહાર હેડો બહાર જવું પછી ઓ બહાર બેચ છે જો એમનો પંખા બેડાવો ઠીક કરો આ પંખા પણ ગરમી છે ઠોકર સાથે બોલો લ્યો તારે હાડું તમે કે એમ તારે અમારે તો આવું મહેમાન છે તમે બહાર ગયો તો બહાર મોય ગયો તો મોય જાણો બહાર વાહ છે પણ તમે આ થોડું વધારે નહીં લીધું તમે બે ખાટલામાં ગોદડું લેતા હો લેતા ગુજર લેતા તાર હાથી મારો એ જેવું કે વધારે લઈ લે બધું બધું જો બધું પંપા આવે લ્યા થોડું તો હોય લ્યા તારે ગરમી છે એ પડે અને આવડું મોટું કાઢલો આઠું તમે તમને ફાવે કે બેહતર તમે છે ને કાઢલું લાયા હો ઊંધું કરો હા જબર આઠું હો ખરેખર તમને કહેવું પડો આ તમારે હારી રાડ કૂટ કરતા હતા કે ગાટલું લાવો ત્યાં ગાટલું લાવ્યા હા આઠું જબર લાયા હો તમે હા બેહો એ મુઠ્ઠા હાડો હા ખરેખર દસમનની એવી ઈચ્છા થાય કે પાડ અરે આવી રીતના પડાઈ લ્યા આ કોકના ખાટલા બાજી ગાટલું કીધું ગાટલું હા એક નંબર ગાટલામાં મજા આવે હાડું હું ખોટું ના બોલ કોઈ આવો ભાઈ ના તમે તો કદી ખોટું શું કરવા બોલો તમારે આવી કહેતો જ જો કે મારા લોકોજી કરે આ ડેમ જોઈએ હાડું એ ગરમી પડે છે ગરમી પડે છે ને હા કારણ જબર ગરમી પડે પડે ઓ ડેમ છે મહેમાન આયા હોવા આવો તો આ બાજુ બેહો બેહો કે બેહો ના તમે મોટા છો બેહો શું મહેમાન આવો શાંતિ આવો ગંભીરજી હા બે જણા વાતો કરો ગોડોજી જેમ હું આવું 2 મિનિટમાં હાટું હટ લઈને આવજો હા ભાવ હા હા આવ્યો આ ડેમ છે તમારે હાડું છે હોવા હા ઠીક છે ગયો બસ મજામાં શાંતિ છે કે હો શાંતિ કેવું ચાલે શાંતિ છે આ ખેતીવાડી કરીએ છીએ ખેતીવાડી ચાલુ હઉ. થઈ ગઈ પાછામાં આપણામાં આજની તૈયારી જ છે લીધું તો છે ખાસું એ તો માપનું આ તો મારા હાથુને ખબર ના પડે કે એટલા એવું માટે હે? હા હા બીજું કયો આગા બસ શાંતિ છે આપણે તો જાઓ ચલાડી પાછી એવું નહીં એવું હે હઉ. ના ના બરોબર આપણે એવું કોઈ મંદા આ ડેમ છે એક દાડો વાત કરતા હતા હા આપણા મંદા કરના નહીં પાછા એમ તો પાછી આપણા પાસે ટ્રેક્ટર બધું છે પાછું એવું હે? ઓ સારું હું શક્ય બીજું બસ શાંતિ છે વાત કરું મારા પૈસા આપવાના છે એવું ઓ પૈસા આપવાના છે આટલું આયા પાછો
લ્યો પાછો કે આઢુને ચાય ના પાયો એવું નહીં આટું ભાઈ બસ વાતો કરો હો તણ હું આવું જો આપણે વળી પૈસા શું આપણા પાસે ઘણા પૈસા એવું ઓહ. સારું જ પૈસા હોય તો શું એ વાપરવા જ હોય. આ તો મેં કીધું આવો મારે આટું હું કરી છે એટલે આ હું ભેગો થવા જ આવ્યો હું ભેગો થતો આવું ના ના સારું આવો એ તો સારું. તો હું કહું તમે પણ સારી રીતે ઓળખો કે ના ઓળખો કયો આ પહેલા વેલી ભાડ્યા જ છે ને તમોની યાર. ત્યાં તમે લોચો જ મારો છો કે તાણ હું આ તેમ થઈને આટું દઉં બીજું કયો બસ શાંતિ છે. શાંતિ ને હવ આપણે કરીએ ઘણું પાછું આમ જમીનમાં બાપાનું તો અમુક કપા બાપાનું ગારાબાન ચાલુ કર્યું છે કેટલા વાવો કપા? 10 વીઘા જેવા ઓહો તાણે 10 વીઘા કપા. 10 વીઘા કપાવા બાને આપણે જો કરવાનું મજૂર પાસે બધું કરાવવાનું એવું? તાણે ના ના તો સારું કહેવાય. હું કહું 5000 રૂપિયા જેવું પડ્યું છે ના 5000 તો નહીં હોય. ચમ જરૂર છે અત્યારે જરૂર પડી છે તે મેં કીધું આ આલું તો વળી કોક પાછા આલી દે હું મારે એવું નહીં પૈસા આપણા પાસે ઘણા રૂપિયા પણ હાલ જરૂર પડી છે એટલા એવું છે? ઓહ પૈસા તો પણ વધારે નહીં હોય. કેટલા હશી જો કે હોય 2000 રૂપિયા. હા તો એટલાય હાલો એના હું બેના 2500 હાલ્યો આવશે 2500 તો યાર કાઠું પડે. થોડા વધારે આલજો કે. પણ વધારે ચોથી તમારા પાસે પૈસા છે ને? હારોડો 2600 હાલ્યો બસ તાણ રવા દો 2600 લાહોડો તમારે જો પણ હું ક્યાં આલશો? હું આવો બે દાડો ચડી પાછો જ આપવાનો છું હા ને કે પછી મારે પાછી જરૂર છે. જરૂર વાત સાચી છે હું સમજુ છું હગા પણ તમે મને અત્યારે હાલો મારે ખાસ જરૂર છે હાલ એ હગા થઈને તો કાઠું તો કર્યું જ છે. ઘણા શું કરો? વધારે તો વધારે કરો કે ના વધારે થયો એવા નહીં. લ્યો આ 2000. 1 2 3 4 5 6 7 8 9 10 વધારે આયા નહીં? ઓ વધારે લાવ. જો તમને હે ને હું હલી વખત આવે ને એ તમે પૈસા તમને બધું ધોઈને પાછા આલજો કેટલા કીધા 2600 ને 2600. આ 2600 આલજો બે દાચીડી આલી દેજો મારે. બે દાચીડી આવો એક. મારી વાત આ રે વાત મારે આટલું ખબર ના પડી છું એ તો નહીં કીએ. હે નહીં કીએ. કેમ કે ઈવન ખબર પડે કે મારે આટલું આવું કરી જાય એમ થાય એ વાત સાચી. હે આ રે વાત આપણા પણ બે બેના દાચીડી આલી દેજો. મારે ફોન છે હું જઉં તાણે. હા 2 દાડા ચડી ફાઇનલ તમારે પૈસા મળી જાય એ હા. હા હાલો ગમે તે કર્યું તો કરી ને. બાબા પીધી કાઢું હા કીધી હા હું જગ્યા બીજું તો ફરી જોવા આયા જો તો પાણી આવે કે નહીં આવતું તકલીફ વાહ એ જોવું પડે પાછું મહેમાન હારા હતા હારા હતા એમ? ઓ બેઠા થોડી વાર વાતો કરી હમ. સુખ દુઃખ ની પછી જ્યાં અમારે તો બધા હારા જ છે એવું હા બધા હારા જ છું ભાઈ કોઈ ખોટો નહીં એવાનું તો ખબર મેં મન છું પણ હું એક કોણી ગોળ ચોપડું પોકાય હું નહીં યાદ પાછું ભલે પાલું બધા નહીં પીધું ખાલી 50 રૂપિયાનું પીધો પણ પાવર 500 નો બતાવો હાટું બીજું કયો એકદમ શાંતિ ને હાવ તમે હાડી તમારે ઘણો યાદ કર્યું યાદ કરું છું હા ઘણું યાદ કર્યું તેવાનું ભાઈ ના લાવો ઉપાડીને તાણ મેં તો ના પાડતો હતો એવું હતું અલે હા ભત્રીજા મહેમાન છે રે ઓહો. આવો રોમ રોમ બે જે હું પેલું ટોકું પર આ તકલીફ બંધ કરતા આવું ઓહો ઓહો પાણી આવ્યું હતી પાછું ઉભરાઈ જાય પાછું તો મહેમાન જો શાંતિ છે બધા ઓયના મારા ઓળખ્યા મુર્ગા હોય કણ પેસો પડાવવા આવું જ ઘડી ઘડી એક તો આવીને જા પૈસા હાલીને જા અને બીજો આવ્યો છે લાય તાલ બિહારું જો વળી કોણી ચોપડું દે શું છે આગા કયો શાંતિ છે પહેણેલા છો કે વારા હા તે બળીએ છીએ ચોય પરણ્યા નહીં પહેણે ના યાર આગું કરવું છે સત વાત ને અરે હો કાલે હવાર લાઈન ઊભી કરી દઉં ના તાણ આપણા પાસે તો ઘણી લોટ છોડીઓ લાઈનમાં પડી લાઈનમાં ઊભી રહો લાઈનમાં તો સેટિંગ કરાવશો કે યાર સેટિંગ કરવા પડે એના માટે કુકા તો કુકા કેટલા જોવું બોલો ખાલી કેટલા હાલ છો તમે કયો તમે માગો જો અત્યારે ને લાખ 2.5 લાખ દાપવું છે હા સને તો હે સન પણ તમારે હાલ જે પેલો સ્ટાર્ટિંગ ખર્ચો થાય ને હા ખાલી મને 10,000 રૂપિયા આલજો જો તમારે કાલે અમારે પાકું કહી નાખું વાંધો નહીં કેટલા હાલો કયો તમે 15 માગો 15 આલું
પણ હગું થવું જો હગું તમારે પાકું હું બોલ્યો મારે આઠું પૂછો આઠું વાત ના થઈ જો આજે ભાઈ મારે બોલાઈ ગયો એ અમાર કાકો છે તમારા કાકાને વાત ના ખબર પડી તો કે મી તમારા આઠું પૈસા લે એવી તમારે વાત કરવાની નહીં હા વાંધો નહીં નહીં તમારે 2 દાડો શેડી તમારા કપાળમાં કંકુ વાળું ટીલું બરોબર હે એ બધું મારામાં આવી ગયું હા તો લ્યો હાલ દો કેટલા આલો ગયો તો 15 આલું 15 આલો હાથ ખર્ચો તો 5000 રૂપિયા આલુ વધારે હા તો કશો વાંધો નહીં મારો વળી છો પૈણામાં બધું ખોઈ ના લાગે મારા જેવા તો 17 આવી જવાના ભાઈ હણો 15 તો જે હાલે મરઘી અડો આલો લઈ લે લ્યો અમાર કાકાને ખબર ના પડી જો પણ તમારા કાકાને તમારે આપણા બેના વચ્ચે કુંડળી ગોળ ભાગવાનો હા તો આ તમે મને પૈસા આલ્યા હા. એ તમારા કાકાની વાત ના જવી જુઓ હા જો વાંધો અને તમારા જો સમજી લો પાકું જ નહીં એવું ને? તમારે કોઈને પૂછવાનું નહીં ગોર મહારાજને કે કોઈને કશું પૂછવું નહીં તમારે તારે ઠીક તમારે જોડે મોકળો બેસી ગયો હા તમને કોઈ એમ નહીં કે ઓઠા મંડળમાં છો તમે પહેણેલા છો એમ જ થઈ જાય એવું જ જોવો હતા હો તમારે પાકું નારીએ વાત આપણા બેના વચમાં સારું કોઈ તમારે ઘેરે હાલ વાત નહીં કરવાની હું જાણે આવો ને એટલે સીધો મહેમાન લઈને જ આવે આ પૈસા આનતા જાવ હાલમાં કાકો આવશું હા હો હા હા હું કહ્યું બીજું કયો શાંતિ છે કોઈ વાઈ છે કોઈ વાઈ છે કે નહીં પપ્પા આવવાનું ચાલુ આ છે બાદ બેસે મૂર્ખા બાદ લ્યો બેસે. કાકા લ્યો લ્યો તમારો પત્રી જો તું તાન હું આ ગામમાં જ હતો પત્રી તો હારો છે હારો છે ને ભત્રીજો તો પત્રી બધું હારું કહો ના ચાલે લ્યો કાકા બેહો તો હું જઉં અને પેલા આપણા કપાનો ઓ કર્યા તો ઓટો મારતા આવજે એ જતા આવું હેળો હો મહેમાન હા આવજો તાર હો હું કીધું હા વાંધો નહીં શું વાત હતી અમારી બેની વાત હતી વાત હતી થોડી વાત ને આકડી દીધી હકા હગું કાઢતા દે હમ. ઓહો પણ આપણે જે તો ઈવન કહી દીધું કે જો હગું હોય તો આપણે હોવાનું રાખવાનું હોય બીજું બધું આપણે દૂધ ના કરવાનું વાત આવી ગયું ના ના વાત સાચી આટું આ તો કાલું ઉઠીને કે મહેમાન હતો ઓમ હતું તેમ હતું એ આપણને શું ભાવ સાચી વાત હા તાન બેહો હું આવું ગામમાં જઈને અટાડ્યો ને થોડો આ તો આમ સારું ખાવાનું બનાવીએ ખાઈ પાઈ પસું દો હા તો ખાઈને જાઉં છો તો તાર હો હા ઊંઘો આરામ કરો હા હું હાલ જ આવું છું આરામ તો કરવાની મજા છે કે ભાઈ હોય તો બધા આવું છે ગયા ને ગયા આવું છે મારા ઉઠ્યા ફટ પૈસા આલી દીધું કહેતા પૈસા આલી દીધું ઘણા મારા ઉઠ્યા પૈસા કાઢવા તો ઘણો કાઢવું પડે દેખાય એટલે ગભીરજી આવો આવો અલ્યા ગભીરજી આવો આવો રોમ રોમ કેના આયા તા કા બપોરવાળા આયા છીએ ને હા આ તો રાતે રવાજ છે તો જા ટેમ થઈ એરા ગોમમાં જ્યાં છે મમ્મી તમે એકલા મેલીન તાણી તો કે હું આવું ગોમમાં જઈને અટાણું લઈને કશો વાંધો નહીં હું બેઠો જ છું હોય બરાબર ગરમી કેવી પડે ને ગરમી જબર પડે છે સાચી ચમ આયા હતા તમે પેલું મારા હમણાં એક ભેંસ લાવ્યો તો કે હા રાશિથી થોડા પૈસા ખૂટતા હતા હા 2000 રૂપિયા જેવું હા એટલે એમ છે પાંચથી લઈ ગયો હતો અમારે તો કુટુંબમાં ભાઈ તો હોય કે ઓહો મેં કીધું હાલો હોય તો પછી કીધું 2 દાવા છોડી પાછા હાલે તો કીધું પૈસા મારા આયા એટલે કીધું હાલતો આવું એવું હતું એમ ઓવા તે તો ગોમમાં જ હાલ હાલ લઈને આવ્યો. ઉતાવળ હશે પાછી માર તો એ તો પોણી વાળી ના તો મોડી જાવ મારા આઠું જ છે કે લાવ મોલજે હાલ દેવો ને તમે હાવ હાવ તો હાલ દેજો તા આપણે અહીંથી પૈસા લઈ નીકળમાં આઠું ને ચાલવાના છે ઘણવા તો ગણી લે 20000 છે ઘણવા ને એવો આપણો હાથ ડાળવો નહીં ઓવા એ તો હસી એમ ના એમાં આવવા માટે હાથું આવે એટલે તરત આલ દો હાથમાં અને આવો એટલે કેજો તા હા કશો વાંધો નહીં કે દેવો ભાઈ આયા તા હા. તે કે 2000 રૂપિયા આલી ગયા હા કશો નહીં તાર પહોંચી જાય આમથી તો ઓય હા હો હું જઉં તાન મારા હેતામાં પાણી ચાલુ જ પાછું હા કશો વાંધો પાછો કીધું વ્યવહારમાં પતાઈ દેવું પડે ફટ દે નહીં. કશો એ તો વાંધો નહીં. જઉં તાન હું હા હા હો એ હા મારી ઓળખી માજી કબીર પૈસા હાથમાં આવ્યા છે હાથું આવતા આવતા લક્ષ્મી ચોલ્લો કરવા આવી છે ને મેળ આવી ગયો તો ગંભીર મારો પકડો નહીં જોયું વાળ કે નહીં જોયો કોટો તો હાડું ને એવા રોટલા કરીને ખવડાવો ને એવા રોટલા કરીને ખવડાવો તો મારી હારી યાદ કરી જાય મારા હાથું છું લાય મારા હાથું ઘેર પકતો મારું ઘર ચલવા દે
અલ્યા ચાલ. આ ટાઈમ લાગ્યો તો મારો હાથું ના જતો રહ્યો. અલ્યા હાથો પાછો પીવા બેસી જાય આવો તો વઠા પાછો. એ હાથો શું જો લ્યા ઘરમાં જ નહીં ગયો લ્યા તો જો આ ટાઈમ પતાડો લઈને આવવાના છો તારા લ્યા ઘરમાં નહીં કશો વાંધો નહીં અમે અઠાડું તો બધા આપવાનું જ છે આપણે જાતે બનાવીને ઘેર ખાવું એમાં હું વળી કશો વાંધો નહીં એ હવારે પંખા થોડી વાર આવશું ત્યાં બનાવીશું નહીં આવતા બનાવવાનું તો સર હા બે દાડા મરી મારા હાટું આવી ગયા ત્યાં કપા બાપા તો કોઈ મેળ ના પડ્યો ત્યાં તો જોઈએ આવ્યો ત્યાં તો વાઈ ગયા તમે ફટાફટ મજૂર કરી આવું અને કપા તોપાઈ દઉં તે ઉગતા થઈ જાય ડોશીએ કોઈ સંભાળ લેતી નહીં આજ ના વાળું પાછો બે દાડા લેટ પડી જાઉં થોડો વાયરો વાયરો ફેરો હા અલે ભત્રીજા તમારે તો બાયણા પહેલાથી વખવાઈ આવી એવા એ તો પથરેશ લોક શું હતું કે ચો જ્યાં હું તો હમણાં 2 વખત આવી ગયો બે વખત આવ્યો તો તાર અરે હું ખેતરમાં જતો મારા બે દાવા મારા હાડું નતા મરી બે દાવા મરી બસ બેહો થઈ તે કપા બાપા હતા બરાબર પણ ભેળ પડ્યો નહીં ત્યાં તો ઓટો મારી આવે ખેતરમાં ત્યાં તો વાઈ જ દેવા પડશે તો હાથું નંબર હા એટલે મારા હાડું નંબર તારા કરવો હલ્યા કોમ થઈ ગયા કોઈ લેવડ દેવડ તો નથી કરી દીવાનું તું એવું તો બરોબર હે પણ ખાલી નંબર આલો મને તું કોઈ કરી જ નતું નાખું પાછું એ તો ઠોક છે 2 નંબરનો વાત કરો યાર તાર આખા ગોમની બેટ સહી રહી દો હા તો મને નંબર આલો પણ તાર કોમ હું શકે કોમ છે અમારે બેવાની વાત થઈ હતી તો એનું કોમ છે એટલે આ તું લોતા મારે હો લસ કાકા નંબર બમ્બર તો એક બાજુ રાહ દે અને હું તને સાચી વાત કહું કે હું હતું કે મને ખબર હતી મૂર્ખા તું કોક લોચા મારવાનું છે પણ લોચા માર્યા છે ને કાકા એ ફર્સ્ટ નંબરનો ઠોક છે તને ખબર ના હોય તો કહું એ તો મને શું કહેતા શું કહેતા હતા કે મેમન તમારે હગું કરાવે એમ કરી અને 15,000 રૂપિયા આલ્યા 15,000 રૂપિયા અલ્યા એને ગામમાં કોઈ 5 રૂપિયા આવતું નહીં તું 15,000 રૂપિયા લઈ બેસી ગયો લે એ તો વાતો કરતા મારે તો જમીન બમીન ટ્રેક્ટર ને બેક્ટર અલ્યા ફૂંચી ખાવા નહીં લે આ ફૂંચી ખાવા ઘર કરવા માટે ખાલી જમીન નહીં અને ટ્રેક્ટર ને બેક્ટર બધું આવું પડાયું તો ને તો બતા મારે તો પૈસા આવતા કોક કરી આલો યાર અરે હું જોથી લાવું તો તમારે હાડું તો હું તો કીધું તમને તે ખબર જા હાડું ચા કે હવે આલે આવીને તે હવે તમારે કાકો થઈને તો કોક કરો ભત્રીજા અલ્યા ખરેખર આ મારો હાડું એ બધો ના હોય આવીને બંડગીરી જ કરે સૌ કરશો હવે પત્રીજા તમે કોક કરો 15,000 કાઠું કોમ તો છે બરાબર પણ ભત્રીજા ચિંતા ના કર એ તો હું કોક સેટિંગ કરું બરાબર હાલ તું જા હા તો વાંધો નહીં. હો હા ચિંતા ના તારા કરો ભરોસે જવું હું બરોબર અને આ વાત આપણે બે જોણીએ હા તો વાંધો નહીં કોઈ નહીં વાત કરો. હો હા આ મારો હાડું બોટગીરી કરી ગયો હતો મને તો યાર શું ખબર હતી આવા લેવા તમને બે હમ છો હા હો અને હોભાળ હા આપણે મજૂર આપવાનો છે તે ઓટો મારી આવજે તું હા વાંધો નહીં. હો હા ખરેખર આ હાડું શું કરવું મારે હા પેલા દેવાનનું 20,000 રૂપિયા ભેટ લેવા માટે આલ્યા છે એને જોડી જવા દેજો કરા તે 20,000 રૂપિયા આલો તો 15,000 રૂપિયા ઓનું ઠેકાણું પડી જાય જી હવા દે હું તમારા ઘેર જ આવતો હતો ભેટ લેવા નતા 20,000 રૂપિયા આલ્યા પણ એ તો મેં આલતી દાદા કોના આલ્યા તમારા હાથું તે રાત તો હું આલી ગયો છું હો તમારા હાડું આયા બે સર, મારા- દાડા કહેતા તે. ચમ હું પૂછ્યું હાટોનું કોમ હતું યાર કોમ હતું તાને પૈસા લઈ ગયા છે કેટલા 2,000 રૂપિયા
અલ્યા હું વાત કરવા એ તો ફર્સ્ટ નંબરની ઠોક છે ગોમની ઉબેડ. અરે એ તો કે મારા 10 વીઘા કપા વાપરના ઓમનું તેમનું જેટલું એ બોલતા હતા. અલ્યા ફૂંચી ખાવા જમીન નહીં, ફૂંચી ખાવા હું 10 વીઘા હોય. અલ્યા ભાઈ, ખરેખર મારો હાડું તો બધું રમણ ભાઈ, ભમણ તમારી કરી ગયું. વાત લો, મારે તો 20,000 ની વાત છે. હું 20,000 રૂપિયા તમારા હાટુ ના લીધો છું કે મારા હાટુ ગામમાં જાય તો હાલ આવે કે હું આલી દઉં છું. ખરેખર આ દશમન ને ખબર ના પડે. અલ્યા 20,000 રૂપિયા લઈ ગયો રહ્યો. તારે આ તમારા 2000 રૂપિયા 10 2 12 ને 15 કેટલા થાય? 37,000 રૂપિયાનું કરીને આ ઠોક જતો રહ્યો છે. આવો તને હું તમે હાડું રાખો છો યાર. ખરેખર આ જઈને દવા પૈન મહિના કુના અમે તો કરીએ, અમે તો આલી છૂટ્યા પૈસા. મેં તો 20,000 રૂપિયા આલ્યા છે. તમે 20000 રૂપિયા લે. હું તો લઈ ગયો તો ભેટ લાવવા તે હું પાછા ભેટ આપી દીધા. લાવવા માટે ઈવન 20,000 આલ્યા હતા. 20,000 રૂપિયા હે મારા હાટું તો એ દવા લઈને બારે બાર જતો રહ્યો લાગે. તે કે હું આલી દીધો કે મારા હાટુ ગામમાં જાય છે. તમારે તાનું વહન આ લે કઈ યાર એમ થઈને. હું તો વિશ્વાસ રહ્યો કે ઈવન હાટુ છે ત્યાં દેશે હમણાં આવશે એટલે. ચિંતા ના કરો ગોડાજી, આપણે બધું કરીએ બરાબર. પેલા ઘેર હડો. હટજો, હટજો, હટો. હટો. આ તો પૈસાનો સવાલ. હટો. તમે ચિંતા ના કરો, આપણે બધું કરીએ બરાબર. ના ના તમે છો એટલે પછી ચિંતા ન કરવી પડે યાર. બેહો ખાટલામાં બેહો. ચાલો, એક હાથું ઢોળો. બેહો ગોડાજી આપણે બેહો તો. હા હું લ્યો. તાણ તમારે મને વાત તો કરવી હતી કે પણ યાર એ તો મોટી મોટી વાતો કરતા હતા. આખા ગામની ઉબેટ છે ફર્સ્ટ નંબરની ગોડાજી. આ હાડો રહ્યો ને હા એ પાછો લાલચું છે બરાબર. પૂરો નહીં એવું કહેવાય છે? કે લાલો લાભ વગર લૂંટાય ને એવું નહીં. હા હા એટલે આનું કોઈ કુણી ચોંટાડવું પડે છે. હા મગજમાં આઈડિયા આવ્યો ફોન કરવા દે. હા અલ્યા હાડો હા અલ્યા શું કરો છો? કોઈ ને આ કામ કરતા હતા. તમારે જબરજસ્ત એક જરૂર પડી છે. મારી શું જરૂર પડી વળી? પેલું મારે જ હતું બાજુમાં પેલું ખાલું એક હા એ રહ્યું હું વેચી મારી છે બરાબર. હા તે પૈસા હશે ખાસા આમ કેટલા આયા છે? પૈસા લગભગ કયો ને 17.5 લાખ જેવા આવ્યા છે. ઓહો એટલા બધા પૈસા? ઓ એટલે મારા 2 દાડા પોણા જ છે બરાબર. હા એટલે મારા બેંકમાં જવાનો મેળ આવવાનો ને એટલે તમે આજના આજ આવો. આજના આજે હાલ જ આવું ઈમો હું. હા હા આવશો ને ઓહો ઓહો એટલે તમે હાલ લઈ જાઓ પૈસા. હા એટલે પછી મારે જેમ જરૂર પડશે મારા મકાનનું કામ ચાલુ કરવાનો ચોમામાં હા એટલે જેમ જોવો એમ હું લઈ ગયો. હા તો કશો વાંધો નહીં, આપણે પૈસા પર રાખશું તમારા. રાખશો ને? ઓહો હા તો ફટાફટ આવો તાણ. હાલ જ આવું હો? હો. હા રેડો. હમ. 2 કલાક થયા પણ મારા હાથું કરશે તો રહ્યો. એટલે ઢેમસઈ હા ફોન કરો કે તમે હાડું ની યાર કેટલા રહ્યા? આવશે ગોડાભાઈ થોડી વાવ હા, મારે કોમ હોય પછી. મને અમારે નહીં રહેવાનું હોય. અરે ભગવાને કોમ મારો કોમ નહીં, મારા મજૂર આવેલો ખેતરમાં. તમે તમારે હાડું કોમ નહીં. હવે તો આલીને હલવાના છીએ હોય. તો પણ તમારે મારે બરા પગના હલવા તમારે અરે, અલ્યા, હાડું. આહા, જબર કમ્પ્લીટ ટાઈમ આવ્યો હાડું, હો. યાદ કર્યો હો તમે મને. હારો યાદ કર્યો ને? ખરેખર ખબર યાદ કરી રહ્યા. લાવો મારા હેડજો, હેડજો. 7 લાખ રૂપિયા મેલવા છો હા તો લાવો ને હેડજો, ફટાફટ મોડું થાય. બેહવું નહીં, બેહવાનો ટાઈમ નહીં. માં ઘરમાં હોય બારે બાર ના હોય એટલે ઓફળો તું મારી વાત પણ અરે બેહો. ઓફળો ઓફળો મારી વાત આવો, ઓફળો. આવો, બેહો મતા. બેહો આપણે આવો કબીરજી, કબીરજી બેહો. 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 મારો ઓછિયા. બેહો તમે. ગમતા નહીં હું તો. આ તો બધા જે હાલેલા પૈસા છે એ રાઈ બેઠા, બીજા શું જ નહીં કોઈ. હાડુએ કોઈ દગો જ નહીં કર્યો. બોલો, શું ચાલે છે? શાંતિ ચાલે. શાંતિ ચાલે છે ને? હાઉ. હા હા તમારી શાંતિ લાવી આવું. આ વાળે હરજો પૈસા મારે તો મોડું થાય. મોડું મારે થાય? બેહવાનો ટાઈમ નહીં. અરે બેસતું ને બેસતી ખબર પડતી નહીં. બેસો. તમારા પૈસાની જરૂર હોય તો મને કેવું તું? હા ભત્રીજા કાકા ખેતરમાં આવ્યો? ખેતરમાં મજૂર કપાસ ચોખ્ખું બોલે. ઓહો. જો, એક બે- પૈસા આ તો નું બેહો. હેડું. બેહો. આ 2000 રૂપિયા આ ગોડાભાઈના, 20000 રૂપિયા દેવાજીના અને ભત્રીજા તારા કેટલા? મારા યાર 15,000 રૂપિયા છે. અને હું કઈ લઈ ગયા તારે? બાયડી દી આવે તો તે એ બાયડી લાવો. હાડો, લઈ આલો બાયડી હાડો. એ તો વાત કરેલી હું એ તો વાત એમાં તમે કરેલી બે દાડા નહીં. કહેતા હતા ને આજ તો અઠવાડિયું થયું. અને મી તો તમારા હાટુ ના હલવા આલ્યા હતા. હાલી દીધા? આને દીવન હાલવાય આયા જ નહીં, પણ હું ચેતના હાલ. અલ્યા ઓકો ખબર પડતી નહીં. હારું તમે તો હાવ મૂર્ખા આમ ઠોક્સ પડે હાવ. ચલ ચલ આ હોય 20000 રૂપિયા તમને આલ્યા મને હાલવા તે તમારે મને હાલવા ના પડે. પણ તમે આયા જ નહીં એટલે હા? એટલે હું તો ક્યાં લઈ ગયો. ફફડો મારી વાત. અરે હો ભળવાન હે આજ તો તને સંભળાઈ દેવાનો છે. હો, પૈસા હો. તમે પૈસા પૈસા હાલવા લાવો. કરો.
ખાલી મારા તો એમ કહી દો કે મી હાલ દીધા પેલા મી આલ્યા તક નતા એટલું કહી દો હાથ તો બહુ યાર એ મી મહેમાન આલ્યા પૈસા તા. લાવજો તમે પૈસા લાવો મારા. ભત્રીજા બે દાડા કીધા હતા ને. પોતી વર્ષ તારા બધા તમ છૂટા ઓફો ઓફો આ તો હાકું થઈ જા એ મહેમાન પાકું તો હાકું પાકું થઈ જા આ મારા હા તો થઈ મારવું પડે તને જા મહેમાન થઈને આવો. પૈસા લાવો. આવા કેટલા બંધ કરે તમારા ગામમાં હા મારું જીજે તું હા